અમેરિકાના ન્યૂજર્સીના નેવાર્ક એરપોર્ટ પર એક ભારતીય વિદ્યાર્થી સાથે થયેલી નિર્દય વર્તણૂકે સોશિયલ મીડિયા પર હોબાળો મચાવ્યો છે. હાથકડી, અપમાન અને ડિપોટેશન. શું છે આ અમેરિકાનું સ્વપ્ન? એક ભારતીય એનઆરઆઈએ આ ઘટનાનો વિડીયો શેર કરીને ભારતીય દૂતાવાસને દખલ કરવા વિનંતી કરી. આ ઘટના પાછળનું સત્ય શું છે અને શું આ ફક્ત એક ઘટના છે કે ભારતીય વિદ્યાર્થીઓ માટે નવો ટ્રેન્ડ, એ જાણવાનો અને સમજવાનો પ્રયત્ન કર્યો. કોઈ ગુનેગારને પકડવાની અમેરિકન પોલીસની આ રીત છે. ગુનેગારને પકડીને નીચે ઊંધો સુવડાવી તેના હાથ પાછળ બાંધીને બંદી બનાવી દેવાય છે. પણ એક મિનિટ, આ કોઈ ગુનેગાર નથી, પરંતુ ભારતીય વિદ્યાર્થી છે, જે ત્યાં કોઈને પરેશાન કરવા નહીં, પરંતુ પોતાના સપનાઓ પૂરા કરવા ગયો હતો. આ ઘટના ત્યારે બહાર આવી જ્યારે આ વિડીયો ભારતીય અમેરિકન ઉદ્યોગપતિ કુનાલ જૈને એક્સ પર શેર કર્યો. ઘટના નેવાર્ક એપાર્ટમેન્ટ, ન્યૂજર્સી. ભારતીય વિદ્યાર્થીને હાથકડી સાથે ડિપોર્ટ. ભારતીય અમેરિકન કુનાલ જૈન દ્વારા એક્સ પર વિડીયો વાયરલ કરવામાં આવ્યો. કારણ, પૂછપરછમાં વિદ્યાર્થી સંતોષકારક જવાબ ન આપી શક્યો. ભારતીય ઉદ્યોગપતિ આ ઘટના જોયા બાદ તરત જ વિડીયો સાથે એક્સ પર લખ્યું, મેં નેવાર્ક એરપોર્ટ પર એક યુવાન ભારતીય વિદ્યાર્થીને હાથકડી પહેરાવેલો, રડતો, ગુનેગાર જેવો વ્યવહાર થતા જોયો. તે પોતાના સપના પૂરા કરવા આવ્યો હતો, કોઈને નુકસાન પહોંચાડવા માટે નહીં. એક એનઆરઆઈ તરીકે હું પોતે નબળો અને ભાંગી પડેલો અનુભવું છું. જઈને કહ્યું હતું કે વિદ્યાર્થી હરિયાણવીમાં કહી રહ્યો હતો, હું પાગલ નથી, આ લોકો મને પાગલ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીને શા માટે દિલ નિકાલ કરવામાં આવ્યો એ હજુ સ્પષ્ટ નથી. ફરી એકવાર આ વિડીયો જુઓ, જેમાં વિદ્યાર્થી રડતો અને અધિકારીઓ દ્વારા અપમાનિત થતો જોવા મળે છે. કુનાલે આને માનવીય દુર્ઘટના ગણાવી અને ભારતીય દૂતાવાસ તથા વિદેશ મંત્રી એસ જયશંકરને તાત્કાલિક દખલ કરવા વિનંતી કરી. સૂચનાઓ અનુસાર આ વિદ્યાર્થી 5 થી 6 કલાકની પૂછપરછ બાદ સાચા જવાબો આપી ન શક્યો, જેના કારણે તેને ડિપોર્ટ કરાયો. પરંતુ સવાલ એ છે કે શું એક વિદ્યાર્થી સાથે આ રીતનું વર્તવું યોગ્ય હતું? શું ભારતીયો સાથેનો આવો વ્યવહાર ચલાવી લેવાશે? અમેરિકા ભારતીયોને કેમ નિશાન બનાવે છે? શું ભારતીય વિદ્યાર્થીઓ માટે અમેરિકા સલામત નથી? શું ભારતીય વિદ્યાર્થીઓએ અન્ય દેશોમાં અભ્યાસની તકો શોધવી જોઈએ? વિઝા નીતિઓ ભારતીયોને હેરાન કરવા માટે છે? દૂતાવાસની દખલગીરી શું નાટક છે? ભારતીયોનું અપમાન ક્યાં સુધી ચાલશે? આ તરફ ભારતીય દૂતાવાસે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને ન્યૂયોર્કના કોન્સ્યુલેટે જણાવ્યું કે તેઓ સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્કમાં છે. પરંતુ આ ઘટના એકલી નથી. એક્સ પરની પોસ્ટ અનુસાર દરરોજ 3 થી 4 ભારતીય વિદ્યાર્થીઓ આવી જ રીતે ડિપોર્ટ થઈ રહ્યા છે. ટ્રમ્પ વહીવટની નવી વિઝા નીતિઓ, જેમાં સોશિયલ મીડિયા સ્ક્રીનિંગ અને સખત પૂછપરછનો સમાવેશ થાય છે, તેના કારણે ભારતીય વિદ્યાર્થીઓનું અમેરિકન સ્વપ્ન ધૂંધળું થઈ રહ્યું છે. શું આ નવી નીતિઓ ભારતીય યુવાનોને રોકવા માટેનું ષડયંત્ર છે કે ફક્ત સુરક્ષાનું બહાનું? ભારતીય દૂતાવાસ, ન્યૂયોર્ક કોન્સ્યુલેટ સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્કમાં છે. ટ્રમ્પની નીતિ સોશિયલ મીડિયા સ્ક્રીનિંગ અને વિઝા ઇન્ટરવ્યૂ પર પ્રતિબંધ છે. આંકડા 2025માં 1.8 મિલિયનથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશમાં છે. આ ઘટનાએ ભારતીય વિદ્યાર્થીઓ માટે ડરનો માહોલ ઊભો કર્યો છે. અમેરિકન સ્વપ્નની શોધમાં જતા યુવાનો હવે બેવડી ચિંતામાં છે. વિઝા મળશે કે નહીં? અને મળે તો એરપોર્ટ પર આવવું જ અપમાન થશે. ભારતીય દૂતાવાસ આ મામલે કાર્યવાહી કરી રહ્યું છે, પરંતુ આ ઘટનાઓ રોકવી જરૂરી છે, નહીં તો ભારતની છબી વિશ્વના નકશામાં નબળી પડી શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.